સરકારી નોકરી માટે રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મોટી તક, મોટી જાહેરાત, મોટી વેકન્સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ગ્રામ સેવક વર્ગ 3ની 500 જગ્યાની વેકેન્સી માટે હાલ ઓનલાઈન ઓજસ પર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તેમજ લાસ્ટ તારીખ છે 7/5/2026 લાસ્ટ તારીખ છે. તેમજ તમારે ફોર્મ કઈ રીતના ભરવું અને તેમાં સિલેબસ શું છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. ચલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. તેમાં તમારે શું કરવાનું છે, તમારે સિલેબસ જોવા માટે તમારે જે સિલેબસની વાત કરીએ આપણે, તો સિલેબસમાં જે આપવામાં આવેલું છે તે ઓજસ પર જે મૂકવામાં આવેલું છે, તેમાં તમે જોઈ પણ શકો છો. તેમાં જે બતાવવામાં આવેલું છે કે તેમાં બતાવવામાં આવ્યું છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આ રીતના જે આપવામાં આવેલું છે કે પંચાયતના સેવાની ગ્રામ સેવક વર્ગ 3ની જે ભરતી છે, વર્ગ 3ની સંવર્ગની કુલ 500 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. તેમાં જે ઓનલાઈન જે અત્યારે જે છે, ઓનલાઈન જે સાઇટ પણ જે આપવામાં આવેલી છે તમારે ઓનલાઈન અરજી કરવા માટે, અને તમારે જો તમારે ઘરે બેઠા તમારે ઓનલાઈન અરજી કરવી હોય તમારા મોબાઈલથી તો પણ તમે કરી શકો છો. તમારો મોબાઈલથી પણ તમે કરી શકો છો. તો આ રીતના જે ભરતી જે આપવામાં આવેલી છે તેમાં જે લાસ્ટ તારીખ પણ જે આપવામાં આવેલી છે 7/5/2026 જે આપવામાં આવી છે. તેમાં આ રીતના જે જગ્યાઓ છે, જિલ્લાવાર જગ્યાઓ પણ જે આપવામાં આવી છે. બીજા નંબરના પેજમાં જિલ્લાવાર જગ્યાઓ પણ આપવામાં આવી છે. ઓબીસી, એસસી, એસટી એ રીતના તમે જિલ્લાવાર તમે જગ્યાઓ પણ જોઈ શકો છો કે કયા જિલ્લામાં તમારે ફોર્મ ભરવું છે. બીજા નંબરમાં કેટેગરી વાઇઝ અનામત તે રીતના પણ જે આપવામાં આવ્યું છે તે પણ તમે જોઈ શકો છો. તમારું ક્વોલિફિકેશન પણ જે આપવામાં આવ્યું છે, શૈક્ષણિક જે લાયકાત તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ આમાં સેલરી રહેશે. સરકારના નિયમો મુજબ નક્કી કરવામાં આવે 26,000 રૂપિયા સેલરી મળશે 5 વર્ષ માટે. ત્યાર પછી તમારું જે સરકારના નિયમો મુજબ તમારો ફૂલ પગાર કરવામાં આવશે. ત્યારબાદ આના અંદર જો આપણે સિલેબસની વાત કરીએ તો સિલેબસ પણ જે આમાં આપેલો છે તે તમે જોઈ શકો છો. સિલેબસ જે આ પીડીએફમાં 19 નંબરના પેજ પર જે આપેલો છે, આ સિલેબસ તમે જોઈ શકો છો. 200 માર્કનું પેપર આવશે. તે રીતના તમે અંગ્રેજી ગ્રામર અને તે રીતના જે આપવામાં આવેલું છે, જે આ રીતના સિલેબસ તે તમે જોઈ શકો છો. અને આ સિલેબસ મુજબ તમારે તૈયારી કરવાની રહેશે તો તમે 100% તમે એક્ઝામ પાસ કરી શકો છો. તો તમારે કઈ રીતના જોવું, આ સિલેબસ કઈ રીતના જોવું, કઈ રીતના તમારે ફોર્મ ભરવું, તો આ ફોર્મ ભરવા માટે કઈ સાઇટ પર જવું, તો તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલ ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. સર્ચ એટલે તમારે પહેલાં તો ટાઈપ કરવાનું છે. જે સર્ચ બોક્સનું ઓપ્શન છે તેમાં ઓજસ ટાઈપ કરવાનું છે. ઓજસ ગુજરાત લખવાનું છે. ત્યારબાદ તમારે સર્ચ કરવાનું છે. ઓકે કરીને સર્ચ કરો તો ફર્સ્ટ નંબરની જે સાઇટ આપવામાં આવશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આ રીતના એક હોમ પેજ આવશે. તેમાં તમારે સિલેક્ટ પર ક્લિક કરવાનું છે અને આ જગ્યા પર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેના પર ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આના અંદર આવશે ગ્રામ સેવક. તેમાં અંદર તમારા ડિટેલ્સમાં જવાનું છે ને ફોર્મ એપ્લાય ભરવું હોય તો એપ્લાયમાં જવાનું છે. ડિટેલ્સમાં જશો એટલે તમારું જે સિલેબસ છે, જે પીડીએફ છે જે ખુલશે, તેમાં તમારે બધું વાંચી લેવાનું છે. વાંચ્યા બાદ તમારે અરજી કરવાની છે. અરજી કઈ રીતના કરવાની રહેશે, જે જાહેરાત જે આપવામાં આવે છે કે ગ્રામ સેવક વર્ગ 3, તેમાં એપ્લાય પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો તો આ જગ્યા પર એપ્લાય ન્યૂ તેના પર ક્લિક કરવાનું છે. જો તમારો રજિસ્ટ્રેશન નંબર હશે, રજિસ્ટ્રેશન નંબરથી તમારે ફોર્મ ભરો તો બી તમે ભરી શકો છો. તમે સ્કીપ કરીને તમે ફરી ફોર્મ ભરી શકો છો. આ રીતના તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ કઈ રીતના ભરવું એના પછી તમને વિડીયોમાં બતાવવામાં આવશે. મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, મળીશું ફરી એક વિડીયોમાં. થેન્ક યુ, આભાર.